નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહારણમ ચ સૌવેશી પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આપણા જીવનની અંદરમાં જે પણ કાંઈ થતી અમંગલ ઘટનાઓ, જેમાં આપણને માનસિક ક્લેશ, સંકલેશ, આખો દિવસ આપણો નકામો જતો હોય, મનમાં બેચેની, પરેશાની, ઉદાસી ભાવ, આવું બધું જે જીવનની અંદરમાં આપણને અનુભવાતું હોય, તો આપણે શું કરીએ છીએ? એના માટે કોઈક વ્યક્તિને બ્લેમ કરીએ છીએ કે આ વ્યક્તિના કારણે મને જીવનમાં આવું થયું, આના કારણે મારા જીવનની અંદરમાં આવી પ્રકારની ઘટના બની શકે છે. એ વ્યક્તિના કારણે કદાચ થયું પણ હોય, પરંતુ એ વ્યક્તિ કર્યા પછી જ્યારે નીકળી જાય છે ને પછી જેના ઘટનાના આંદોલનો ચાલે છે ને, એ આ 5 પ્રકારના દોષોના કારણે. આ ગ્રંથ આપણને બહુ ઊંડાણથી, બહુ વિસ્તારથી, બહુ ડીપલી આપણને સમજાવે છે કે જે પણ કાંઈ જીવનમાં ખરાબ બને છે એ આ 5 દોષોના કારણે બને છે. આવા 5 દોષોના ભોગ બનેલી કોઈ પણ વ્યક્તિ આપણા જીવનની અંદરમાં આવી. માનો અત્યારે લોભનું ચેપ્ટર ચાલે છે, એટલે આપણે લોભ માટે વિચારણા કરી લઈએ. કોઈ એવી લોભી વ્યક્તિ આપણા જીવનની અંદરમાં આવી, એને આપણો પૈસો ગમી ગયો, પૈસા પડાવવાનું મન થયું, એને આપણા વસ્ત્ર ગમી ગયા, વસ્ત્ર લઈ લેવાનું મન થયું. આપણી પાસે રહેલી કોઈ પણ સારી, બ્રાન્ડેડ, સુંદર, શ્રેષ્ઠ ચીજ, કોઈ પણ વસ્તુ હોય, પેનથી લગાવીને પ્લેન સુધી, એરોપ્લેન સુધી, હવે આ બધી વસ્તુ એને ગમી ગઈ એટલે એ લેવા માટે કાવા દાવા કરશે, આપણી સાથે વિશ્વાસઘાત કરશે, આપણી સાથે ચીટિંગ વગેરે કરશે. એટલે વ્યક્તિને આવું કરવાનું કેમ મન થયું? કારણ કે એની અંદરમાં લોભનો દોષ પડ્યો છે. માટે હવે લોભનો દોષ જ ન હોત તો હવે એ વ્યક્તિને લોભ જાગ્યો અને સામે આપણને પણ લોભ છે કે આ વસ્તુ મારી પાસે જ લેવી જોઈએ, આ વસ્તુ બીજાની પાસે જવી ન જોઈએ, આ ચીજ મારી છે, એનો માલિક હું જ રહેલો છું. આપણે અનિત્ય ચીજોની માલિકી આપણી પોતાની નક્કી કરી લીધી અને ચીજ તો ગમે ત્યારે ચાલી જવાની, વ્યક્તિ ગમે ત્યારે છોડીને ચાલી જવાની, વસ્તુ કોઈ પણ જગ્યાએ ચાલી જવાની. અને ગયા પછી આપણને જે ચચરાટ, દુઃખ, ઉદાસીન ભાવ, ક્રોધ જે પણ ચડે છે એ આ બધી લોભના કારણે ઘટના આવી. એટલે વાત એ જ આવી સરાઉન્ડિંગ કે આ 5 દોષો એ જ જીવનની અંદરમાં આપણને હેરાન કરે છે. હવે મમત્વ ભાવ જ ન હોત, અંદરમાં વસ્તુ ઉપરની આસક્તિ ભાવ જ ન હોત, ઠીક છે ગઈ તો ગઈ, લઈ ગયા, વસ્તુ અનિત્ય હતી, ઉપાડી ગયા, મારું શું હતું? એનો મતલબ એ નથી કે બધું છોડી દેવાનું, લૂંટાવી દેવાનું કે જૂટાવી દેવાનું કે જતું કરી લેવાનું. પરંતુ યોગ્ય સમયની અંદરમાં જ્યારે આવું થતું હોય ત્યારે આવી યોગ્ય વિચારણા કરી અને મનને શાંત અને સ્વસ્થ રાખી શકાય છે. બસ એ જ વાત આ ગ્રંથકાર કુવલયમાલા ગ્રંથ આપણને સમજાવે છે કે આ 5 દોષોની જે પરેશાની છે, આ 5 દોષોની જે પીડા છે અને આ 5 દોષોનું જે આ વિશ્વ ઉપર અવિચ્છિન્ન એક ક્ષત્રિય સામ્રાજ્ય ચાલે છે, એનાથી દૂર થવું હોય તો આવી બધી વાતો અને પ્રવચનો અને સ્વાધ્યાયની અંદરમાં આવવું પડશે. કદાચ સર્વથા મુક્ત ન બન્યા તો આંશિક તો મુક્તિ મળી જાય. થોડુંક સાંભળ્યા પછી મનમાં થોડું તો થઈ જાય કે વસ્તુ કોની હતી, આ સુધીમાં કોની થઈ છે અને કોની રહેવાની છે. જવા દો, મારી હતી જ નહીં, પહેલેથી મારી થવાની હતી નહીં, કોકની હતી. આવું વિચારીને કદાચ મનને આપણે સ્વસ્થતા અને સાતા આપી પણ શકીએ છીએ. આ જ વાત આ કથા દ્વારા આપણને બતાવવાની કોશિશ કરે છે. એ ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ એ જંગલની અંદરમાં રહેલો રાજા, મંત્રી અને આખી જે ધર્મસભા, એ ધર્મસભાની સમક્ષ આખી કથાનું વર્ણન ચાલે છે. અને આ આખી કથાનું વર્ણન
કુવલય ચંદ્ર કુંવરની સામે સાગર દત્ત મુનિવર એ જંગલની અંદરમાં કરી રહેલા છે, જે કથાને આપણે જાણી રહેલા છીએ. હવે ધનદેવમાંથી બનેલો લોભદેવ, એનો સ્વભાવ એટલો લોભી હતો, પૈસાના કારણે કશું જ કરવા તૈયાર થઈ જાય. કાંઈ પણ પૈસા મળવા જોઈએ, બસ એની હાવ મની, કોઈ પણ હિસાબે પૈસા મળે પછી જે કરવું એ કરી શકાય, આવું કરવા તૈયાર થઈ જનારો ધનદેવ. લોકોએ એનું નામ લોભદેવ પાડી લીધું. અને આ લોભદેવ પૈસા કમાવા માટે નીકળ્યો છે. અને નીકળતી વખતે એના પિતાજી અનુભવની વાણી એને સમજાવે છે, જે આપણે ગઈકાલે શરૂ કરેલી હતી. એટલી બધી પ્રેક્ટિકલ, એટલી બધી જરૂરી છે વર્તમાન સમયની અંદરમાં. બાબત તો ભલે જૂની છે, વાત ભલે જૂની છે, પણ વર્તમાન સમયમાં પણ આટલી જ પ્રસ્તુત છે, જરૂરી છે, પ્રેક્ટિકલ લાગે છે. તો જે કેટલીક 10 શિખામણો આપી કે વિદેશની અંદરમાં જવું હોય તો શું ધ્યાન રાખવાનું. લોકો ઘણા વક્ર હૃદયવાળા હોય, સ્ત્રીઓ બીજાને છેતરવાની અંદરમાં તત્પર હોય છે, દુર્જનો ઘણા હોય, સજ્જનો ઓછા હોય છે, કરિયાણાનું રક્ષણ કરવું મુશ્કેલ છે. આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે આપણી પાસે રહેલી કોઈ પણ ચીજ એ આપણું કરિયાણું ગણાય. વિદેશની અંદરમાં ભણવા માટે જનારો દીકરો એ પોતાના સંસ્કારો લઈને જાય, એ પણ એનું કરિયાણું ગણાય. વિદેશની અંદરમાં અભ્યાસ કરવા માટે જનારી દીકરી એ પણ પોતાની ખાનદાની લઈને જતી હોય તો એનું કરિયાણું ગણાય છે. અને આને બહુ સાચવીને રાખવું પડે એમ છે. ગમે તારે ચોરાઈ જવાનો ડર છે, ગમે તારે લૂંટાઈ જવાનો ડર છે, ગમે તારે ખતમ થઈ જવાનો ડર છે. આપણે સમજી પણ ન શકીએ અને એવી અવસ્થાની અંદરમાંથી આ ચીજ આપણા જીવનમાંથી ચાલી જાય. આજે વિદેશની અંદરમાં ભણવા માટે જનારા દીકરા દીકરીઓ કેટલું બધું સાચવવું પડે. આખું મુક્ત વાતાવરણ, વિદેશની અંદરમાં તદ્દન સંસ્કૃતિ ઉલટી હોય, ત્યાં તમે કાંઈ પણ ગમે તારે કોઈ પણ ચીજ કરી શકો એમ છો. અને માતા પિતાનું જીવનમાં બંધન નથી. ધન કમાવા માટે ગયા હોય એના માટે પણ વાત છે કે બિઝનેસ ટૂર ઉપર ગયા હો, એકલા છો, તમે ત્યાં કોઈ પણ રસ્તો અપનાવી શકો છો, કોઈ પણ જગ્યાએ જઈ શકો છો, કોઈ પણ સંબંધ, કોઈ પણ ચીજ કરી શકો એમ છો. પણ પોતાનું કરિયાણું સાચવી રાખવું, આ બાબત સમજાવે છે લોભદેવને એના પિતાજી. અને આપણે પણ આ ચીજ જાણવા જેવી છે કે કોઈક જગ્યાએ વિદેશની અંદરમાં જવાનું થાય, દૂર દેશમાં જવાનું થાય ભણવા માટે કે બિઝનેસ માટે, તો આપણા પોતાના કરિયાણા સમાન એવી આપણી અંદરની જે ગુણ છે, જે આપણી અંદરની ખાસિયત વિશેષતા છે, એને સાચવી રાખવી પડે. પછી આગળ બતાવે છે કે યુવાવસ્થા બહુ દુર્ધર છે. બેટા તું યુવાન છે, આ અવસ્થા બહુ દુઃખે કરીને ધારણ કરી શકાય એવી છે. 2 લગામ ઘોડા હોય અને એને લગામ દ્વારા કાબુની અંદરમાં રાખવું જેટલો ભારે પડતો હોય છે, બેટા એના કરતાં પણ વધારે આ યુવાવસ્થાને સાચવી રાખવી ભારે પડતી હોય. એનો ઉન્માદ, એનો આવેગ, એનો આવેશ, એની અંદરમાંથી ઉછળતી જે ભાવનાઓ, અંદરમાંથી ઉછળતી જે ઉર્મિઓ, હવે આ બધાને કંટ્રોલ કરવી અત્યંત મુશ્કેલ છે. બેટા પરદેશની અંદરમાં જાય છે તો દુર્ધર એવી યુવાનીને બરોબર ધારણ કરી રાખજે. કારણ કે આ યુવાનીના ઉન્માદની અંદરમાં બહુ બધા લોકો ભડકી ગયા, ભૂલા પડી ગયા છે. બેટા તારે પણ સાચવવું પડશે. આ યુવાનીના ઉન્માદની અંદરમાં કોઈ પણ એવું ખોટું પગલું ન ભરાઈ જાય, કોઈ પણ ખોટા રસ્તે ચાલી ન જાય. આજે જોઈ લો, જેટલા પણ દીકરા દીકરીઓ હોંશેથી ભણવા માટે જતા હોય છે, પરંતુ ગયા પછી ડિપ્રેશનના ભોગ બને. યુવાનીના ઉન્માદન પ્રમાણે એને કામ કરવા માટે ન મળે. ઉલ્લાસ હતો, ઉન્માદ હતો કે આટલા માર્ક્સ તો લઈ આવશું, આટલા ટકા લઈને આવીશું, અને એટલા % ન આવી શક્યા, અને પછી જે રીતે હતાશ થઈને તૂટી પડે છે. એટલે માતા પિતા લોભદેવને સમજાવે છે કે બેટા યૌવન દુર્ધર છે, આ યુવાનીને સાચવવી બહુ મુશ્કેલ અવસ્થા છે, એમાં ધ્યાન રાખજે. અને કોઈ પણ જગ્યાએ કામ કરવા જાય તો એની ગતિ વિષમ છે, એ તારે ધ્યાન રાખવાનું. એમ નહીં માની લેતો કે બહુ સહજતાથી મારું કામ પતી જવાનું, મારું કાર્ય બહુ સીધું પાર ઉતરી જવાનું. કાર્યની ગતિ વિષમ છે. આપણે પ્લાન કંઈક જુદો બનાવ્યો હોય અને કંઈક બીજું જ આપણા નસીબમાં લખાયેલો હોય, તો આ બધા સંજોગોનો સામનો કરવાનો તારે જરૂરિયાત પડશે. આજે વિદેશની અંદરમાં જનારા દીકરા દીકરીને શું આવી કોઈ સલાહ આપતા હશે માતા પિતા? કદાચ એવું કહેતા હશે કે બસ ભણજો, તૈયાર થજો, સારી જોબ મેળવી લેજો, બરોબર પૈસા કમાઈને પાછા આવી જજો, અમે તમારી રાહ જોઈશું. પણ આવી પ્રેક્ટિકલ વાત એરપોર્ટ ઉપર જ્યારે વિમાનમાં જનારો દીકરો બેઠેલો હોય
અને એ સમયની અંદરમાં માતા પિતા જો આવી વાત સમજાવી દે, કારણ કે કુવલય માલા ગ્રંથની અંદરમાં બતાવ્યું છે કે લોભદેવ જ્યારે હવે વહાણ ઉપર જવા તૈયાર થઈ રહેલો છે, બધું તૈયાર છે, માલ સામાન કરિયાણું સ્ટાફ નોકર ચાકર વર્ગ બધું જ તૈયાર થઈને બેઠેલું છે, બસ હવે એને કદમ મૂકે અને વહાણ આગળ વધવાના છે. ત્યાં માતા પિતા એને આ બાબત સમજાવે છે એ દરિયા કિનારા ઉપર, અને કાર્યની ગતિ વિષમ છે, અને બેટા જ્યાં આગળ તું પણ જાય, છેલ્લી 10મી બાબત તો એટલી મહત્વની બતાવી કે કોક જગ્યાએ તારે પંડિત થઈને રહેવાનું, કોઈક જગ્યાએ તારે મૂર્ખ પણ બનવું પડશે. બેટા એક સરખા રોલ નહીં ચાલી શકે. જેવી વ્યક્તિ, જેવું વાતાવરણ, જેવી પરિસ્થિતિ, જેવી સિચ્યુએશન, એ પ્રમાણે તારે તારા બધા રોલ ભજવવા પડશે. કોક જગ્યાએ પંડિત થઈને રહેવાનું. એમ લાગે કે નહીં માણસ હોશિયાર છે, ચાલાક છે, તમે એને છેતરી નહીં શકો સહજતાથી, એટલે કોક જગ્યાએ પંડિત બનીને, કોઈક જગ્યાએ મૂર્ખ બનીને. બેટા ક્યારેક કોઈક જગ્યાએ મૂર્ખ બનવું પણ જરૂરી પડતું હોય છે. બધી જગ્યાએ પંડિત થવું જરૂરી નથી હોતું. બધી જગ્યાએ આપણા જ્ઞાનનું પ્રદર્શન કરવું પણ જરૂરી નથી પડતું. એવી કોઈક વ્યક્તિઓ આવી ગઈ, ત્યાં તમારે મૂર્ખ બની જવાનું. એની વાતોને કાને ધરવાની પણ નહીં. એ ગમે એટલું બોલાવવાની કોશિશ કરે, ત્યાં મૂર્ખનો રોલ ભજવવાનો છે. કોક જગ્યાએ પંડિત બની, કોઈ જગ્યાએ મૂર્ખ બની, કોક જગ્યાએ દયાળુ બનવું પણ પડશે. અલગ અલગ પરિસ્થિતિ આવશે, અલગ અલગ વ્યક્તિઓ આવશે, એક સરખી ચીજ નહીં ચાલી શકે. તારે વાતાવરણને ઓળખવાનું, વ્યક્તિને ઓળખવાનું, પરિસ્થિતિને જાણી લેવાની, સમયને જાણી લેવાનો, સમયને ઓળખી લેવાનો, અને જેવો અવસર આવ્યો એવા પ્રકારની તારે એક્ટિંગ કે તારે અભિનય કરવો પડશે. એટલે કોક જગ્યાએ પંડિત બની, કોક જગ્યાએ મૂર્ખ બની, કોક જગ્યાએ દયાળુ બની, કોક જગ્યાએ તારે નિર્દય પણ બનવું પડશે. એ વખતે દયા બતાવી નહીં ચાલી શકે. કોઈકની લાગણીના છડકામાં ફસાવવું નહીં ચાલે. નિર્દય બનીને બહાર નીકળી જવાનું. કોઈક વ્યક્તિ તને ફસાવવા માટે આવશે તારી પાસે, એટલી બધી લાગણી બતાવશે, એટલું બધું ઇમોશન્સ તારી પાસે લાવશે, એટલા બધા આંસુ ઠાલવી દેશે તારી પાસે. આમ એમ લાગશે કે જાણે કે આ વ્યક્તિને મારા માટે અતિશય પ્રેમ છે, બસ મારા માટે દિવસ રાત એક કરવા તૈયાર છે, પણ નથી હોતું. એ વખતે વ્યક્તિને જાણીને તમારે દિલની ભાવનાને કચડીને આગળ નીકળવું પડશે. દિલ એમ કહેશે નહીં આ વ્યક્તિ મને આટલો બધો ચાહે છે તો મારે એની ઈચ્છાને પરિપૂર્ણ કરવી પડશે. પણ બેટા કોક જગ્યાએ દયાળુ બનવાનું છે તો કોક જગ્યાએ નિર્દય બનવાનું છે. જો આજનો યુવા, આજની આ યુવા પેઢી, એની પાસે કદાચ જો આ મેસેજ પહોંચી જાય કે બધી જગ્યાએ દયાળુ પણ નથી બનવા જેવું, કે બધી જગ્યાએ નિર્દય પણ નથી બનવાનું, પણ જેવી પરિસ્થિતિ આવી એ પ્રમાણે બનવાનું છે. હવે દોસ્તો ભેગા થઈને એમ કહી દે એક વખત શરાબ પી લે, બસ એક વખત. बोलो कि मैं नहीं पी रहा हूं, मैं प्रॉमिस देके आया हूं मेरे माता पिता को, मैंने मेरे गुरुदेव को प्रॉमिस करा है कि भणवा માટે જઉં છું વિદેશની અંદરમાં, આવા બધા વાતાવરણમાં જ્યારે મારે રહેવું પડશે હું નહીં કરી શકું. બિઝનેસ કરવા માટે કેટલાક ભાઈઓ જ્યારે જાય છે ટૂર ઉપર, અને એ લોકોની જ્યારે મીટિંગ ભરાયેલી હોય, મોટા ભાગના પુરુષોનું કહેવું એ છે કે ગુરુદેવ સોસાયટી જ આખી એવી છે, અમારું આખું સર્કલ જ એવું છે, અમારી આખી બિઝનેસ મિટિંગની અંદરમાં, બોર્ડ મિટિંગમાં જે બધા બેઠેલા હોય બધા જ્યારે પીતા હોય અને ન પીએ તો ખરાબ લાગે, એ લોકોને અપમાન જેવું લાગે. તો એ સમયની અંદરમાં નિર્દય થવું જરૂરી છે. ભાઈ એ લોકોની દયા નહીં ખાવાની, આપણે દયા આપણી ખાવાની છે. ભાઈ મારું શું થશે? મેં મારા માતા પિતાને પ્રોમિસ આપ્યું છે, મેં મારી પ્યારી પત્નીને પ્રોમિસ આપ્યું છે કે ભલે બિઝનેસ કરવા જાઉં છું પણ બીજા કોઈ આડા આવડા રસ્તાની અંદરમાં નહીં જાઉં, ન કોઈ સ્ત્રી પાત્ર પાસે જાઉં કે નહીં કોઈ આવા પ્રકારના વ્યસનોની ચુંગાલમાં ફસાઈ જાઉં. અને સામેવાળા કે દોસ્ત એકવારમાં શું ફરક પડે છે, એક વખત લઈ લે ને. તમે કદાચ આ ઘટના જાણી હશે કેલાલ નામના જાદુગરની, કેવા નિર્દય બનેલા હતા. મારું સંસારી ગામ નડિયાદ, અને નડિયાદ ગામની અંદરમાં કેલાલ કેટલા વર્ષ સુધી સ્કૂલમાં ત્યાં ભણેલા હતા. એમની સંસારી માસી પણ નડિયાદની અંદરમાં રહેતા હતા. અને મારા પિતાજી મારા સાહેબ કહેતા હતા, પન્યાસ કૈવલ્ય બુદ્ધિ વિજયજી મહારાજ, કે અમે એક જ બેન્ચીસ ઉપર સાથે ભણેલા છીએ, કેલાલની સાથે બેસીને. પૂજ્ય આચાર્ય ભગવાન રાજેશ સુરીશ્વરજી મહારાજ, મારા પિતાજી મહારાજ અને કેલાલ, આ ત્રણેય જણા એક જ બેન્ચીસ ઉપર ભણતા હતા. આજે લબ્ધિ સુરીશ્વરજી મારા સાહેબના સમુદાયના ગચ્છાધિપતિ ભગવાન છે, રાજયશ સુરીશ્વરજી મહારાજ, મારા પિતાજી મહારાજ, અને દુનિયાનો મશહૂર જાદુગર, સૌથી પહેલા જેને આ જાદુના સોને, સર્કસ વગેરેને પ્રસિદ્ધ કરવાનું કોઈ પણ કામ કર્યું હોય તો કેલાલ જાદુગર છે. અને કેલાલ જાદુગરે એની આત્મકથા વાંચવા જેવી છે.
ઘોર તપસ્યા કરી છે. એમપીના જંગલોમાં, બંગાળના અને બિહારના જંગલોમાં ફરી ફરી અને એને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને પછી જ્યારે એના શો અદ્ભુત ચાલ્યા, અદ્ભુત એટલે અદ્ભુત ચાલ્યા. એ જમાનાની અંદરમાં કેલારનો એક સિક્કો પડતો હતો. પૂરું નામ હતું કાંતિલાલ, પણ નામ પડી ગયું છે કે લાલ. કાંતિનો કે કરી નાખ્યો અને પાછળનું લાલ રાખી દીધું, લાલ દવા દીધું. હવે એને સૌથી પહેલો શો વિદેશની અંદરમાં કરવાનો વારો આવ્યો અને એ વખતે ધર્મિષ્ઠ માતા પિતા, કલકત્તાની અંદરમાં આ પરિવાર રહેતો હતો. મા અને પિતાજી અત્યંત ધર્મિષ્ઠ પરિવાર. પહેલા તો બહુ સમજાવ્યું કે બેટા આપણે જૈન છીએ, આવું બધું ન હોઈ શકે, પણ કેલારનો જન્મથી આખી ઇન્ટરેસ્ટ જ અલગ, એની દુનિયા આખી જુદી રહેલી હતી અને જબરજસ્ત કેલાલે જાદુગરના શો શરૂ કરેલા હતા. બેટા વિદેશની અંદરમાં જાય છે, મને કેટલાક વચનો જોઈએ. કોઈ પણ શો શરૂ કરે નવકાર મંત્ર ગણીને તારે શરૂ કરવાનું. બીજા નંબરમાં ત્યાં જેટલા પણ દેરાસરો અને ગુરુ ભગવંતો હોય એ બધાના દર્શન વંદન કરવાના. ત્રીજા નંબરની અંદરમાં શરાબ, માંસ, જુગાર, વ્યભિચાર, પરસ્ત્રીગમન, આ સપ્ત વ્યસનોથી તારે દૂર રહેવાનું છે. બસ આટલી પ્રોમિસ મને આપી દે. તું મારા મસ્તક ઉપર હાથ મૂકી અને બેટા આટલું નક્કી કરી દે, બસ પછી તું દુનિયાના કોઈ પણ છેડાની અંદરમાં જાય. અને કાંતિલાલ કેલાલે માતાના મસ્તક ઉપર બે હાથ મૂકી અને સોગંદ ખાધા કે માં મર જાઉંગા, મગર તમને જીવનમાં ક્યારે દુઃખ થાય એવું નહીં કરું, મેં કભી એસા નહીં કरूंगा. અને આ કેલારના જાદુના શો એવા ચાલ્યા કે ન પૂછો વાત. જેને આ શો જોયા હશે એને ખબર હશે કેલાલનું એક સમયની અંદરમાં શું નામ રહેલું હતું. અને હવે એવું બન્યું કે એના શો લગભગ 500 થી 1000 શો પરિપૂર્ણ થયા. એટલે એના માટે એક પાર્ટી રાખવામાં આવેલી હતી અને એ જમાનાના બધા મોટા મોટા એક્ટર, રાજ કપૂરથી માની, રાજ કપૂર, સુનિલ દત્ત, રાજકુમાર રાવ, આવા બધા મોટા મોટા એક્ટરો અને એક્ટ્રેસની પાર્ટી રાખેલી તાજ હોટલની અંદરમાં, મુંબઈની અંદરમાં. અને કેલારના માટે આ પાર્ટી રાખવામાં આવી હતી. એ લોકોએ રાખેલી હતી કેલાલ હિન્દુસ્તાનના તમે સૌથી પહેલા જાદુગર છો કે તમે આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. ચલો તમારા માન ખાતર અમે આ વખતે એક પાર્ટીનું આયોજન કરીએ છીએ. અને જ્યાં આવી પાર્ટી હોય, પશ્ચિમ કલ્ચર ઘૂસી ગયેલું હતું અને શરાબની જ્યાફતો શરૂ થઈ. શરાબની બોટલો જ્યારે ખુલી, હવે એ પાર્ટીનો નિયમ છે કે જેના માટે પાર્ટી રાખી છે એ સૌથી પહેલા ચીયર્સ કરે, એ પહેલા એક સીપ લે અને પછી બધાએ એ દારૂ કે શરાબ કે જામ જે પણ હોય પીવાના શરૂ કરવાના. બધાના જામ ભરાઈ ગયા. એક ગ્લાસ રાજ કપૂર પોતે કેલાલને આપવા માટે ઊભા થયા છે. એ જમાનાનો સુપરસ્ટાર કહેવાય રાજ કપૂર. અને કીધું ચલો હો જાય ચીયર્સ. પોતાનો ગ્લાસ ટકરાવવા માટે જ્યાં ગયા છે, કેલાલ જાદુગરે કહી દીધું કે આ વાત જિંદગીમાં ક્યારે પણ નહીં કરવાની, હું શરાબને ક્યારે હાથ નથી લગાડતો. મોઢાની વાત છોડો. તારે કેલાલને રાજકુમાર કહે છે કે તમે કઈ દુનિયામાં જીવો છો? તમે ઇન્ટરનેશનલ તમારું નામ થઈ ગયું છે, તમે આટલા મોટા એક સેલિબ્રિટી રૂપે તમે બહાર આવી ગયેલા છો. હવે આ બધું ન ચાલી શકે, થોડું ઘણું કરવું પડે. આપણે જે સોસાયટીમાં છીએ, જે સર્કલમાં છીએ, જે આપણું ગ્રુપ છે, એમાં આવું બધું કરવું પડે. થોડું પાણી લેવાનું હોય, છાંટો પાણી થોડાક કરી લેવાના, એમાં કોઈ વાંધો નહીં આવે. જો બધા જ કરતા હોય છે, આપણે રોજ થોડો પીવાનો છે, પણ આવી પાર્ટીની અંદરમાં પીવો પડે. કેલાલ કહી દે સાહેબ તમારી બધી વાત સાચી, પણ આ વાત મારી પાસે નહીં કરવાની. હવે વાત બની ગઈ વટની વાત. આખી પાર્ટીની અંદરમાં નરગીસ જેવી એક્ટ્રેસ, શ્રીદેવી જેવી એક્ટ્રેસ, એ જમાનાની સુપર હિરોઈન કહેવાય, આ બધા જ ભેગા થઈ ગયા. राज कपूर नो थोड़ो आवाज ऊंचो થઈ ગયો. नहीं क्यों पिएंगे, ये पार्टी का मान नहीं रखेंगे क्या? मैं आपको कहां कह रहा हूं कि ज्यादा पियो, बस एक थोड़ा सा सीप ले लो, एक बूंद चख लो. केलाल के बिल्कुल नहीं. जो आ निर्दय बनवानी વાત કરું છું. શું થાય ખબર છે સાહેબ? પછી ખરાબ લાગે. કેવું લાગે? આટલા મોટા એક્ટરો હોય, આટલા મોટા માણસો હોય, પછી એને ના પડતા કેવી લાગે? લો, એવા એક્ટરોને ના પડતા આપણને શરમ આવે છે અને સામે બેશરમ બની અને આપણે માતા પિતાની સોગંદને તોડીએ છીએ. ત્યાં આપણને કશું વિચાર નથી આવતો. માતા પિતાની સોગંદ તોડવામાં નિર્દય બની ગયા, તો અહીંયા નિર્દય બનવામાં શું વાંધો રહેલો છે? તીર્થંકર પરમાત્માની આજ્ઞા તોડવા માટે જો આપણે નિર્દય બનીએ છીએ, બેશરમ અને નફટ બનીએ છીએ, તો પછી આવી વ્યક્તિની શરમ શેના માટે રાખવાની? હું જ્યાં જ્યાં ચોમાસા કરું છું, શિબિર વગેરે કરું છું, અને શિબિરોમાં જ્યારે આ વિષયને છંછેડું છું, 90% માણસો કહેવા માટે આવે છે સાહેબ તમારી આપની બધી વાત સાચી, પણ સાહેબ આ બધું જે કરવું પડે છે ને માત્ર સોસાયટીના કારણે. બસ આ સોસાયટી શબ્દ
એટલો વિચિત્ર ફેમસ થઈ ગયેલો છે. સાહેબ, સર્કલમાં રહેવાનું છે, લોકોની સાથે રહેવું પડે, નહીં તો એકલા પડી જઈએ, સાવ અમારે અટુલા રહી જવાનું, પછી એ લોકોની સાથે હરવા ફરવા જઈ ન શકાય. એ બધા આવું જ કરતા હોય અને આપણે ખૂણામાં એકલા બેઠા હોઈએ. અરે હિંમત રાખો, તમે એવી ખુમારીથી બેસો કે એ લોકોને શરમ આવી જોઈએ. યાર, આપણે શરાબ પીએ છીએ અને આ માણસ એકલો જ્યુસ પીવે છે. કમાલ છે યાર, કહેવું પડે. તમે એની શરમની અંદરમાં આવી જાઓ. આ માતા પિતાએ ધનદેવને સલાહ આપી છે કે બેટા, કોક જગ્યાએ દયાળુ બનવાનું તો કોક જગ્યાએ નિર્દય પણ બની જવાનું. કોઈની લાગણીની પરવા નહીં કરવાની. આપણું નુકસાન થતું હોય એવી લાગણીને શું કરવાની, એવી સંવેદનશીલતાને શું કરવાની. જ્યાં આપણું નુકસાન થતું હોય, આપણો બગાડો થતો હોય, બેટા બિલકુલ નિર્દય બની જવાનું, ક્રૂર બની જવાનું, કોઈ શરમ નહીં રાખવાની. અને કેલાર નિર્દય બની ગયા. અને એ વખતે રાજ કપૂરે એટલે કીધું, ઠીક છે, ચલો તમારે પીવું નથી ને, એક કામ કરો, ખાલી શરાબનો આ જામ હાથમાં પકડો, ચીયર્સ કરી લો મારી સાથે, ખાલી હોઠને અડાડો, બસ પીવાની પણ નથી કહેતો, ખાલી હોઠના ભાગ ઉપર આ ગ્લાસને અડાડીને નીચે મૂકી દો એટલે પાર્ટી આપણી શરૂ થઈ જાય. પછી આપકો જો ભોજન લેના હે વો લેના, પણ પહેલો તો આપણે આ શરાબની જામથી શરૂઆત કરવી પડે, ચીયર્સ કરીને શરૂ કરવું પડે. કેલાલ એમાં પણ નડી ગયા. નહીં એટલે નહીં. કેલાલ, રાજ કપૂર કે યાર આપ સમજતે નહીં હો ક્યાં, અમારા જેવા એક્ટરો કોકને કંઈ પણ કહે તો બધું કરવા તૈયાર થઈ જાય અને તમે આટલું કરવા તૈયાર નથી. યાર કેસે ઇન્સાનો. કેલાલ કહી દે છે, તમે એક નહીં બધા ભેગા થઈને કહેશો આ બાબત માટે હું તૈયાર નથી. મેં મારી માતાને પ્રોમિસ આપ્યું છે, મારી માતાના મસ્તક ઉપર 2 હાથ મૂકીને પ્રોમિસ આપ્યું છે. આપ ક્યાં છો? મેરી માँ मेरे लिए सर्वस्व है. आज जो कुछ है मेरी माता की बदौलत है. આજે દુનિયામાં કેલાલનું નામ થયેલું છે. શું કેલાર નિર્દય બન્યા છે એને ખાનદાની બતાવી દીધી છે. હવે રાજ કપૂરનો ઈગો હર્ટ થઈ ગયો અને એવો ઈગો હર્ટ થયો કે હવે એને શરાબ પીવાડીને છોડું. આ બધું એને બધાને ઈશારો કર્યો કે એક કામ કરો, 2 જણા હાથ પકડો, 2 જણા પગ પકડો, 1 જણ માથું પકડો, કેલાલને સોડાવી દો અને એના મોઢાની અંદરમાં હવે તો શરાબ ન નાખું તો મારું નામ રાજ કપૂર નહીં. રાજ કપૂર છાતી ઉપર બેસી ગયા, એકલા કેલાલ અને સામે આખી સોસાયટી, આખું સર્કલ. આજે તો કેલાલને શરાબ પીવડાવીને છોડીએ. એક વખત પીશે ને પછી પીવાનું શરૂ કરી દેશે. સમજતો નથી સભ્ય સમાજ કોને કહેવાય? જો આ સભ્યતા કહેવાય. આ કહેવાતી સભ્યતા, બહુ મોટો ક્વેશ્ચન માર્ક મૂકવો પડે આ સભ્યતાની બાજુની અંદરમાં. અને છાતી ઉપર કેલાલની છાતી ઉપર રાજ કપૂર ચડી બેઠા. એનું મોઢું ખોલવાની અંદરમાં આવ્યું અને મોઢું ખોલીને જ્યાં શરાબનો ઘૂંટ નાખવાની અંદરમાં જાય છે અને શું નિર્દય બની ગયા છે તમે નહીં માની શકો. કેલાલે પોતાના સ્વમુખેથી નડિયાદની અંદરમાં અમને આ વાત બતાવી છે. પૂજ્યપાદ રત્નસુંદર સ્વામીમાં સાહેબ પણ આ પ્રસંગ પ્રવચનોની અંદરમાં સેંકડો વાર વર્ણવી ચૂકેલા છે. અને કેલાર જે નિર્દય બન્યા છે તમે નહીં માની શકો. અંદરમાંથી જનૂન પેદા કર્યું. પોતાની માતાની મૂર્તિ આંખની સામે આવી ગઈ, પોતાની માતાનો ચહેરો આવી ગયો. કેલાલ, મને પ્રોમિસ આપ્યું છે અને આવી રીતે શરાબ પી લેશો? સોસાયટી તો કયા કરે, સર્કલ તો કયા કરે, તમારું ગ્રુપ કયા કરે? હિંમત કરો. અને શું મને હિંમત આવી? કેલાલ કહેતા હતા શું હિંમત આવી ગઈ. અને 2 પગ ઉછાળ્યા. પગ ઉપર ચડી બેઠેલા એક્ટરો દૂર ફેંકાઈ ગયા. છાતી ઉપર ચડી બેઠેલા રાજ કપૂરને મેં નીચે પછાડી દીધા. જામના ટુકડા થઈ ગયા, ગ્લાસના ટુકડા થઈ ગયા અને સીધો ખડો થઈને ઉભો થઈ ગયો અને કહી દીધું પાર્ટીની શરમ રાખ્યા વગર બહાર નીકળી જઈશ અગર દોબારા એસા કરા હે તો. અને એ વખતે કપડા ખંખેરીને ઉભા થતા રાજ કપૂરે કીધું કે દોસ્ત, તારા જેવો હિંમતવાન પુરુષ જિંદગીમાં પહેલી વાર જોયો, વરના મારા જેવો સુપરસ્ટાર હું ઓફર કરું તો કોઈ પણ સ્ત્રી કશું જ કરવા મારી સાથે તૈયાર થઈ જાય, કોઈ પણ પુરુષ મારી સાથે કશું જ કરવા તૈયાર થઈ જાય. અને તું આવો અડગ રહ્યો, આવો હિંમતવાન રહ્યો. વાહ, ખરેખર તારી માતાને ધન્ય છે કે તારા જેવા એક દીકરાને જન્મ આપેલો છે. અને તાલીઓ પાડી અને એ પાર્ટીની અંદરમાં રાજ કપૂરે જાહેરાત કરી કે આજ કોઈ ભી નહીં પીએગા, આજ કોઈએ શરાબના જામ નથી પીવાના. અગર આ પાર્ટીનો યજમાન નથી પીતો તો આપણે કેવી રીતે પી શકાય? અને બધું જ છોડી અને માત્ર સાદા સિમ્પલ બધાએ ભોજન વગેરે કરી દીધા. અને કેલાલની માતાને જ્યારે ખબર પડી ત્યારે માતા એને ભેટીને જે રડી છે કે બેટા વાહ, આને કહેવાય છે નિર્દય બન્યા કહેવાય. બધી જગ્યાએ લાગણીઓ નહીં જોવાની. દોસ્તને કેવું લાગે, મારા મિત્રને કેવું લાગે, પછી અમારા સર્કલમાં કેવું લાગે. અરે બસ આ જ વિચારણાના કારણે કેટલા દીકરા દીકરીઓ કેટલાય નીચે ઉતરી ગયા, સાવ નીચે તળિયે પહોંચી ગયા.
બસ ખરાબ લાગશે, પછી એને ખોટું લાગશે, પછી મારી સાથે સંબંધ નહીં રાખે, પછી મારી સાથે નહીં બોલે. અરે નહીં બોલે તો દુનિયાની અંદરમાં ઘણી વ્યક્તિ છે અને તમારી સાથે હરિહર પરમાત્મા બોલશે કે બેટા બહુ સરસ મજાનું કામ કર્યું, બહુ તે હિંમત બતાવી દીધી. જોજો આ પ્રેક્ટિકલ છે. ધનદેવ લોભદેવને એના માતા પિતા કહે છે કે બેટા કોઈક જગ્યાએ પંડિત બનવાનું, કોઈક જગ્યાએ મૂર્ખ બનવાનું, કોઈ જગ્યાએ દયાળુ બનવાનું, તો કોઈક જગ્યાએ નિર્દય પણ બનવાનું છે. બધાની શરમ નહીં રાખવાની, ત્યાં બધી જગ્યાએ લાગણી નહીં જોવાની, આપણું પોતાનું આત્મહિત જોવાનું, આત્મકલ્યાણ જોવાનું. એક યુવાન દીકરી સામે એક છોકરો એમ કહી દે તું મારી ઈચ્છા પૂરી નહીં કરે તો આપણા સંબંધ પૂરા, હું તારી સામે ક્યારેય પણ નહીં જોઉં. પછી બ્લેકમેલ કરવા માટે હું મારી નસ કાપી નાખીશ, હું આપઘાત કરી રહીશ, હું સુસાઇડ કરી રહીશ. દીકરી કે જે કરવું હોય તે કરો, પણ લાગણીના આવા બ્લેકમેલિંગ મારી સાથે નહીં કરવાના. હું મારી જેટલા છે ને નીતિ નિયમ છે, મારા જેટલા આચારો છે, હું એક ખાનદાન પરિવારમાંથી આવી છું, તો આટલું તો નહીં એટલે નહીં થાય, તમારાથી થાય કરી લો. આટલું સોય ઝાડકીને इतना स्पष्ट बोलना तो सीखना ही पड़ेगा. પરંતુ અરે કેટલાક માતા પિતા પણ શીખવાડે બેટા ક્યારેક ક્યારેક છે ને કરી લેવાનું, થોડા પ્રેક્ટિકલ બની જવાનું, આવા પ્રેક્ટિકલ બનવાનું અને આવી રીતે શરમની અંદરમાં જઈને બધું છોડી દેવાનું. કેટલીક જગ્યાએ નિર્દય બનવું જરૂરી પડતું હોય છે. અમે સાધુ જીવનમાં પણ છીએ. ક્યારેક કોકના બહુ આગ્રહ થાય કે ઘરે પગલા કરવા માટે આવો, આટલા વાગે આવો. અમે કહી દઈએ અમારો સ્વાધ્યાયનો સમય છે, અમને આ સમય સિવાય નહીં ફાવે. સાહેબ એ સમય તો છે ને ઘરમાં લોકો સૂવે છે, નથી હોતું. સાહેબ પછી ફાવે? નહીં ફાવે. સ્પષ્ટ વાત, દ્વેષ કર્યા વગર, એની ઉપર દ્વેષ નથી કરતા. ભાઈ જો તમને અમુક સમય નથી ભાવતો તો અમુક સમય અમને પણ નથી ભાવતો. આ મારો સ્વાધ્યાયનો સમય છે, આ સમયે વંદન કરવા નહીં આવવાનું એટલે નહીં જ આવવાનું. હું ચાતુર્માસની અંદરમાં છું, કેનાલ રોડની અંદરમાં સ્પષ્ટ વ્યાખ્યાનમાં વારંવાર કહી દીધું છે, નીચે મોટું બોર્ડ પણ લગાવી દીધું છે કે 11:30 થી 2:30 વાગ્યા સુધી ઉપાશ્રયમાં નો એન્ટ્રી, 11:30 to 2:30. ભાઈ અમારી સાધુ જીવનની અંગત આરાધના હોય કે ન હોય, જાપ, કોઈ વાંચન કરવું છે, ગોચી પાણી કરવી છે, પલ્યણ કરવું છે. શ્રાવકો તો 12 વાગે આવી જાય વંદન કરવા માટે, ગોચી પાણી ક્યારે કરવાના? અને હું માંડલીમાં મોડો જઉં એટલે મારી પાછળના સાધુઓને ગોચી પાણીનું મોડું થાય, પાછળ પલ્યણનું મોડું થાય, પાછળ બધા જ કાર્યો ડિસ્ટર્બ થઈ જાય. કોઈક આવી ગયું હોય તો પ્રેમથી કહી દઉં છું, ભાઈ સમય વાંચો. હા સાહેબ વાંચેલો, પણ આ બાજુ આવી ગયો, નહીં ચાલી શકે. તમે કાલે વંદન કરવા માટે આવજો, અથવા તો આટલા વાગે આવજો, 2:30 વાગ્યા પછી આવજો. સાહેબ પછી નહીં ફાવે તો અમને પણ નહીં ફાવે. આ કેટલીક બાબતોમાં નિર્દય બનવું જરૂરી પડે છે. બધી જગ્યાએ ભક્તોની હામાં હા નહીં કરી લેવાની, હામાં હાજી નહીં પૂરી લેવાની. જે કેટલુંક હોય એટલું કહેતા શીખવું પડશે, તો જ તમે જિંદગીની અંદરમાં આગળ વધી શકશો. અને આ લોભદેવને એના માતા પિતાએ કેટલી પ્રેક્ટિકલ વાત બતાવી છે કે બેટા નિર્દય બની જવાનું, શરમ નહીં રાખવાની, સ્પષ્ટ કહી દેવાનું, નહીં એટલે નહીં, નો એટલે નો. બસ આ નો શબ્દ બોલતા શીખી જવાનું કેટલાક અવસરની અંદરમાં. એ અવસરે નો બોલતા નથી શીખતા દીકરા દીકરીઓ, અને એના કારણે એ લોકોને બહુ મોટું ભોગવવું પડતું હોય છે, બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલે માતા પિતાની પ્રેક્ટિકલ વાત છે કે કોઈક જગ્યાએ પંડિત, કોઈક જગ્યાએ મૂર્ખ, કોઈક જગ્યાએ દયાળુ, કોઈક જગ્યાએ નિર્દય, અને આગળ કહે છે કે બેટા કોઈક જગ્યાની અંદરમાં સુરવીર થવું પણ જરૂરી પડશે. તારે હિંમત બતાવવી પડશે, સુરવીર બની જવાનું, લડાયક મિજાજની અંદરમાં આવી જવાનું. જ્યાં આપણા દેવગુરુના અપમાન થતા હોય, જ્યાં તમને તમારા ધર્મના નીતિ નિયમોના ભંગ દેખાતા હોય, ધર્મ ધ્વંસે ક્રિયા લોપે, સ્વ સિદ્ધાંત એટલે પોતાના સિદ્ધાંતનો અપલોપ દેખાતો હોય, બેટા સુરવીર બની જવું પડે. પરમાત્મા મહાવીરે ના પાડેલી કે ગોશાલો આવશે, કોઈ વચમાં નહીં બોલતા, ત્રીજો લેશે ફેંકીને તમને ભસ્મ કરી નાખશે. પણ જ્યારે પ્રભુને ગારો અપાતી હતી ત્યારે એવા સમયમાં શું નક્ષત્ર અને સર્વાનુભૂતિ ઉભા થઈ ગયા. ભગવાને ના પાડેલી પણ સીધો ગોશાલાને કહેવા ગયા, એ જબાન સંભાળ કે બોલ, કિસકે સામને બોલ રહા હે તું. અને ઓલાએ ગુસ્સામાં તેજો લેસિયા ફેંકી અને બંને સાધુ ખત્મ થઈ અને 12મા દેવલોકની અંદરમાં દેવાત્મા બની ગયા. પણ આ એક સુરવીરતા કહેવાય. અને કેટલીક જગ્યાએ બેટા કાયર બનવું પણ જરૂરી છે. બધી જગ્યાએ સુરવીરતા બતાવવાનું કામ નથી હોતું, કેટલીક જગ્યાએ પીછેહટ પણ કરી લેવાની. કેટલી પ્રેક્ટિકલ વાત છે. એક બધી જગ્યાએ દાદાગીરી ન હોય, કોક જગ્યાએ લડાયક મિજાજ પણ હોય, તો કોક જગ્યાએ મૂછ નીચી કરીને બેટા ત્યાંથી જ પલાયન થઈ જવાનું. બધી જગ્યાએ રોફ મારવાની જવાનું, ઝઘડો કરવાની જવાનું, મારામારી કરવા ધસી નહીં જવાનું. કોક દીકરીની છેડતી થતી હોય અને તારી આંખ સામે એ દીકરી પોકારતી હોય તો ત્યાં સુરવીર બનવું પણ જરૂરી છે. અને કેટલીક જગ્યાની અંદરમાં કાયર બનવું,
ભલે દુનિયા કે રણછોડ. તમને ખબર છે ને, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે લાગ્યું કે અત્યારે યુદ્ધ કરવાનો સમય નથી ત્યારે રણ છોડીને નીકળી ગયા, માટે એમને રણછોડ કહેવાય છે. અરે કહેવાય તો કહેવાય, પણ પ્રેક્ટિકલ સમય હતું. શ્રી કૃષ્ણ ભગવાન એટલા બધા પ્રેક્ટિકલ હતા કે યુદ્ધ કર્યું પણ ખરું, અને કોક જગ્યાએ લાગ્યું કે હજે તૈયારી નથી તો યુદ્ધ છોડીને નીકળી પણ ગયા. આ એક પ્રેક્ટિકલ વાત છે. એટલે કોક જગ્યાએ પંડિત, મૂર્ખ, દયાળુ, નિર્દય, સુરવીર, અને કોક જગ્યાએ કાયર થઈને તારે માર્ગનું નિર્ગમન કરવું પડશે ઇત્યાદિ પિતાના વચનો સાંભળી અને લોભદેવે બરોબર ગાંઠ મારી મનની અંદરમાં કે પિતાજી આપ નિશ્ચિંત રહેજો, હું જરૂર આ જ પ્રમાણે કરીશ. મંગલ વાજિંત્રો વાગ્યા, મંગલ સુકનો થયા, અને મંગલ પ્રયાણ કરી અને લોભદેવ આનંદની અંદરમાં છે. એનો લોભ અંદરમાંથી ઉછાળા મારે છે. બસ પૈસા કમાવી લઈશ, આવું બધું કરી લઈશ, આમ કરી લઈશ, બસ. અને એટલા બધા દીવા સપના જોવે છે. અને આમ કરતા 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 વારંવાર માતા પિતાની વાતો યાદ આવે છે કે અતિશય એક્સાઇટ નથી થવાનું, બહુ લાગણી પણ નથી આવવાનું, બહુ લાગણીહીન પણ નથી બનવાનું, બહુ કાયર પણ નથી બનવાનું, સુરવીર પણ નથી બનવાનું. એટલે વાતોને યાદ કરતો 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 અવિચ્છિન્ન પ્રયાણ પૂર્વક દક્ષિણ દિશાની અંદરમાં પોતાનું પ્રયાણ આગળ વધાર્યું. સાઉથની અંદરમાં આગળ વધતો વધતો સોપારક નામના નગરની અંદરમાં આવ્યો. એનું વહાણ સોપારક નગરના બંદર ઉપર ઉતર્યું અને નગરની શોભાને જોઈ અને મનની અંદરમાં સંકલ્પ કરી અને નગરની અંદરમાં પ્રવેશ કરે છે. અને એ નગરની અંદરમાં ગુણોના સમૂહ સમાન એક રુદ્ર નામના એક વૃદ્ધ શ્રેષ્ઠી હતા. મોટી હવેલી હતી. આવી રીતે ભાડે વગેરે આપતા હતા. અને એની હવેલીની અંદરમાં એને પોતાનો આખો બિઝનેસ શરૂ કર્યો, ધંધો શરૂ કર્યો. હવે આગળ શું બને છે, આ લોભદેવના જીવનની અંદરમાં લોભ કેવા નુકસાન કરે છે, કેવી એના જીવનની અંદરમાં ખાના ખરાબી કરે છે, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.